જન્ય રોગચાળોએ વકર્યો છે। મે મહિનામાં ઝાડા ઉલટીના 217 કેસ નોંધાયા છે। મનપા અત્યારે એક્શન મોડમાં આવી ચૂક્યું છે। 19 જેટલા બરફ ફેક્ટરીઓમાં ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે। 2 કેમ્પર સપ્લાય યુનિટ તેને સીલ કરી અને ફરજ પડી છે। અમદાવાદમાં પાણીના સેમ્પલ ફેલ નીવડ્યા છે। કુલ 9 સ્થળોના રિપોર્ટ અનફિટ આવતાની સાથે જ તંત્રની તપાસ વધુ તેજ બની છે। શહેરમાં ટાઇફોઇડ અને કમળાનો કહેર પણ વ્યાપ્યો છે। ટાઇફોઇડના 41 અને કમળાના 10 કેસ સામે આવ્યા। ટોટલ 31 જગ્યાએ રેગ્યુલરલી પાણીના સેમ્પલ લેવાની કામગીરી, ક્લોરીન ટેસ્ટ કરવાની કામગીરી કરવામાં આવી રહી છે અને જે જગ્યાએ ક્લોરીન નહીં લાવે અથવા પાણીનું સેમ્પલ અનફિટ આવે તાકીદે એન્જિનિયરિંગ વિભાગ દ્વારા તેનું રિપેરિંગની કામગીરી કરવામાં આવી રહી છે। આ પ્રમાણે ટોટલ 31 એરિયા આઈડેન્ટિફાય કરવામાં આવેલા છે અને ભવિષ્યમાં પણ આ જગ્યાએ કોઈ લીકેજ ન થાય, પોલ્યુશન ન થાય તે માટે એન્જિનિયરિંગ વિભાગ દ્વારા કાર્યવાહી કરવામાં આવેલી છે। આંકડાકીય દ્રષ્ટિએ ઝાડા ઉલટીના ચાલુ માસ દરમિયાન 217 કેસીસ, જોન્ડિસના 10 કેસીસ, ટાઇફોઇડના 41 કેસીસ રિપોર્ટ થયેલા છે। ચાલુ માસમાં ક્લોરીન ટેસ્ટ 16,000થી પણ વધારે ક્લોરીન ટેસ્ટ કરવામાં આવેલું છે અને 2,300 જેટલી જગ્યાએ પાણીના સેમ્પલ લેવામાં આવ્યા।